નમસ્કાર. ઈશા શુક્લના આપ સર્વેને શત શત વંદન. સરદાર વલ્લભભાઈ પટેલ, આ નામ કયા ભારતીય નહીં સાંભળ્યું હોય? તેજથી ઝળહળતું વિશાળ કપાળ, નમેલા ખંભા, ચહેરા પર ઊંડા ચાસ, આંખોમાં સિંહની ખુમારી તથા મક્કમતા, ચહેરા પર નિડરતાની ચમક, ઠંડો મગજ તથા આગ ઝરતા શબ્દોનું ઉદ્ગમ સ્થાન એટલે આપણા સૌના લાડીલા ભારત માતાના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર પટેલ. સાદગી તથા સ્વાભિમાનથી શોભતું વ્યક્તિત્વ એટલે સરદાર પટેલ. સરદાર પટેલ એ માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ વિચાર છે, આચાર છે. આજની 21મી સદીમાં દરેક ક્ષેત્રમાં દરેક કાર્ય ખૂબ ઝડપથી થાય છે. આજના નવયુવાનોમાં મને ધીરજનો અભાવ જણાય છે. ત્યારે સરદાર પટેલના જીવનમાં બનેલો એક ધૈર્યનો પ્રસંગ રજૂ કરવાનું મન થાય કે એક વખત સરદાર પટેલ કોર્ટમાં એક કેસ લડી રહ્યા હતા. તેમનું સંપૂર્ણ ધ્યાન તે કેસ પર હતું. તે જ સમયે એક વ્યક્તિ આવીને તેમને એક ચિઠ્ઠી આપી ગયો. સરદારે તે ચિઠ્ઠી વાંચી અને ખિસ્સામાં મૂકી દીધી અને પુનઃ પોતાનું કાર્ય કરવા લાગ્યા. આ વાતને 1-2 કલાક જેટલો સમય થઈ ગયો હશે. અંતે સરદાર તે કેસ જીતી ગયા. ત્યારે કોઈ વ્યક્તિએ તેમને પૂછ્યું કે પેલી ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ત્યારે સરદારે કહ્યું કે તે ચિઠ્ઠીમાં મારી પત્નીનું મૃત્યુ થયું છે તેના સમાચાર લખેલા હતા. આ પ્રસંગમાં સરદારની કાર્યનિષ્ઠા તથા ધીરજ ઉજાગર થાય છે. આમ સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના અતિ ઉત્તમ જીવન ચરિત્ર દ્વારા હંમેશ આપણને સૌને પ્રેરણા તથા માર્ગદર્શન આપતા રહેશે. અંતે સરદાર પટેલજીની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની આપ સર્વે ભારતીયોને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય સરદાર.